પણ સાહેબ જીવનમાં બને છો. એક અબજોપતિની BMW ગાડી પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી અને ગરીબનો છોકરો જોઈ ગયો. 5 વર્ષની ઉંમર, જેના ઘરમાં પોતાની માલિકીની સાયકલ નહોતી, એવો છોકરો. એ BMW જોઈને રાજી બહુ થયો. થોડીક વાર થાય ને ડિક્કી જોવે, થોડીક વાર થાય ને બોનેટ જોવે, કૂદકા મારી મારી અને ગાડીની અંદર જોવે. અને એમાં અચાનક એ ગાડીનો માલિક આવ્યો, છોકરાને જોયો, વિચાર આવ્યો કે આ છોકરો દૂરથી ગાડીને જોવે ને આટલો રાજી થાય, એને જો અંદર બેહાડીને આંટો મરાવું તો આ છોકરો કેટલો રાજી થાય. એ અબજોપતિએ એ ગરીબના છોકરાને કીધું કે તારે બેસવું જ. અને 2 હાથ જોડીને છોકરો બોલ્યો, તો તમારો બહુ મોટો ઉપકાર થાય. અરે શું ઉપકાર ભલા માણસ, આવતો રહે. જાતે બારણું ખોલ્યું. પુરુષ જ્યારે બારણું ખોલે ત્યારે 2માંથી એક વસ્તુ સમજવી, કાં ગાડી નવી હોય કાં લાડી નવી હોય. લાડી નવી હોય ને ત્યારે ગોધન બારણું ખોલે અને ગાડી નવી હોય ત્યારે તો ખોલે જ. પણ આમાં નહોતી ગાડી નવી કે નહોતી લાડી સાહેબ, પણ એક હમદર્દી પડી હતી ગરીબના છોકરા માટેની. અબજોપતિએ બારણું ખોલ્યું અને એ છોકરાને બેસાડ્યો. ડ્રાઇવિંગ સીટ ઉપર પોતે બેઠો. ગાડી રોડ ઉપર ચડી. ગાડી ચલાવતા ચલાવતા એ અમીર માણસ ગરીબના છોકરાને પૂછે છે કે તને કેવું લાગે છે? અને એ છોકરો બીજી વખત બહુ સરસ જવાબ આપે છે કે હું સ્વર્ગમાં આવી ગયો હોય ને એવું લાગે છે. આનાથી સારું તો સ્વર્ગે નહીં હોય, બહુ મોંઘી હશે નહીં? આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી? જેની પાસે સાહેબ બાઇસિકલ નહોતી, BMW નો ભાવ પૂછે છે કે આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી? અને ગાડી ચલાવતા ચલાવતા એ અમીર માણસ જવાબ આપે છે કે આ ગાડીની કિંમતની જ મને ખબર નથી, કારણ મારા જન્મ દિવસે મારા મોટા ભાઈ આ ગાડી મને ભેટ આપી છે. આ ગાડી હું લેવા નથી ગયો, એટલે આ ગાડીની કિંમતની મને ખબર નથી. પણ એ છોકરા, તને મોટા થઈ અને મારા જેવો માણસ થવું ગમશે ને? કે જેને આવી મોંઘી ગાડી તો માણસો ઇનામમાં આપે, ભેટ આપે. અને અબજોપતિનો સવાલ ગરીબના છોકરાના કાન સુધી પહોંચે ન પહોંચે, અને એના મોઢામાંથી જવાબ નીકળ્યો ના. ના શબ્દ કાને પડ્યો. ગાડીને બ્રેક લાગી ગઈ. રોડ ઉપર ઉભી રહી ગઈ ગાડી. કે તારી કાંઈ સાંભળવામાં ભૂલ તો નથી થતી ને? તને મોટા થઈને મારા જેવો માણસ થવું ન ગમે કે ન ગમે? કે તો તને કોના જેવો થવું ગમે? સાહેબ, જેના ઘરમાં બાઇસિકલ નહોતી, BMW ના માલિકને જવાબ આપે છે મને તમારા જેવો નહીં, તમારા મોટા ભાઈ જેવો થવું ગમે, કે જે ગાડી ભેટ આપી શકે. ભલા માણસ, ભગવાન મને બનાવે તો ગાડી દેવા વાળો બનાવે, મને ગાડી લેવા વાળો ન બનાવે. કારણ કે નથી લેવામાં કઈ ગૌરવ, એ બધા ભિક્ષાના પ્રકારો છે. કોઈ પણ સ્વરૂપે તમે કાંઈ પણ સ્વીકારો, એ ભિક્ષા છે. નથી લેવામાં કઈ ગૌરવ, એ બધા ભિક્ષાના પ્રકારો છે. તું કોઈને આપનારો થા, તું દુઃખોને કાપનારો થા.